લાલપુર પોલીસે જામનગરના આરબલુસ ગામની સીમમાં દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। આ કાર્યવાહીમાં 9024 બોટલ વિદેશી દારૂ સહિત 1.30 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। જો કે આ દરોડા દરમિયાન વાડી માલિક સહિત 6 આરોપીઓ ફરાર થઈ ગયા હતા, જેમની શોધખોળ પોલીસે શરૂ કરી છે। પોલીસે સ્થળ પરથી 9024 બોટલ વિદેશી દારૂ, જેની કિંમત 69,55,548 થાય છે। આ ઉપરાંત 18,000 નંગ ઢાંકણા, જેની કિંમત 36 લાખ, એક મેસી ફર્ગ્યુસન, 7,250 ડીઆઈ ટ્રેક્ટર ટ્રોલી અને કન્ટેનર ટ્રક સહિત કુલ રૂપિયા 1,30,55,548 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। સુરતમાં ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિવાદ હવે હિંસક વળાંક લઈ ચૂક્યો છે। ઉત્તર સુરતના ધારાસભ્ય કાંતિ બલરની ઓફિસમાં જ ભાજપના બે નેતાઓ વચ્ચે બોલાચાલી બાદ થયેલી હિંસક ઝપાઝપીમાં મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈ ધારાસભ્યની હાજરીમાં જ ખુરશી લઈ મારવા દોડ્યા, જેમાં મહિલા કોર્પોરેટર જયશ્રી વોરા અને તેમના પતિ મનહર વોરાને હાથ અને આંગળીના ભાગે ફ્રેક્ચર થયું છે। વાપીના ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા છરવાડા ખાતે બંધ મકાનમાંથી ₹50,000ની ચોરીનો ભેદ ઉકેલાયો છે। ડુંગરા પોલીસે ગણતરીના દિવસોમાં બે રીઠા ઘરફોડ ચોરોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે। પોલીસે ચોરી થયેલી રોકડ રકમ અને મોબાઈલ ફોન કબજે કર્યા છે। ચોરીની આ ઘટના 30 જુલાઈ 2026ના રોજ બપોરના સમયે બની હતી। છરવાડા રામવાડી સ્થિત નેહા કોમ્પ્લેક્સના ફ્લેટ નંબર 205માં રહેતા કનૈયા પ્રસાદના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું। ચોરોએ દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને બેડરૂમની ટેબલ પર રાખેલી બેગમાંથી ₹50,000 રોકડા ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ગૂગલ મેપથી હોટેલ બુકિંગ કરાવવાના નામે ઠગાઈ આચરતી નવી ગેંગ સક્રિય થઈ છે, જેમાં સોમનાથ યાત્રાધામના મહેશ્વરી અતિથિ ભવન સહિત દેશભરના વિવિધ જાણીતા પર્યટક સ્થળોની ધર્મશાળાઓ અને હોટેલના નામે નકલી વેબસાઇટો બનાવીને દેશમાં લોકો સાથે સાયબર ફ્રોડ કરી રહી છે। ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે રાજ્ય સરકાર તરફે અજાણ્યા ઠગો સામે ગુનો દાખલ કર્યો છે। મહેસાણા જિલ્લામાં શાંતિ અને સુરક્ષાની વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવા તથા વહીવટી સરળતા અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ તંત્રમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા એક સાથે 13 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અધિકારીઓની સાગમટે બદલી કરવાનો કચેરી હુકમ બહાર પાડવામાં આવ્યો છે। મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાંથી પસાર થતી સાબરમતી નદીના કોતરો અને ઘનઘોર ઝાડીઓ અસામાજિક તત્વો માટે દેશી દારૂ બનાવવાનું સુરક્ષિત ઠેકાણું બની ગઈ છે। નદીના દુર્ગમ કોતરોમાં મોટા પાયે દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી હોવાની ચોક્કસ બાતમીના આધારે મહેસાણા એલસીબીની ટીમે કડક કાર્યવાહી હાથ ધરી હતી। વિસ્તારની ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને અડ્ડાઓ સુધી પહોંચવા માટે પોલીસે આધુનિક ટેકનોલોજી એટલે કે ડ્રોન કેમેરાનો સહારો લીધો હતો। મંદિરની પવિત્રતા, મૂર્તિઓ બનાવવાની કળા અને આધુનિક ટેકનોલોજી, આ ત્રણેયનો ઉપયોગ જો કોઈ ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો કરે તો કેવી પરિસ્થિતિ સર્જાય? મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક એવી તસ્કર ગેંગનો પર્દાફાશ કર્યો છે જે ગૂગલ મેપનો ઉપયોગ કરીને મંદિરો શોધી ચોરીને અંજામ આપતી હતી। રાજસ્થાનના પિંડવાડાના દુર્ગમ પહાડોમાં ફિલ્મી ઢબે વીમા એજન્ટ બનીને મહેસાણા એલસીબીની ટીમે ગરાસિયા ગેંગના 3 મુખ્ય સૂત્રોધારને દબોચી લીધા છે। પાલનપુરના હસનપુર ગામમાં રીંછે આતંક મચાવી 5 લોકોને લોહીલુહાણ કર્યા હતા। ઘરમાં રીંછ ઘૂસી આવી વૃદ્ધ પર હુમલો કર્યા બાદ બચાવવા ગયેલા તેમના પુત્રને પણ ન છોડ્યો હતો। ગામ લોકોએ રીંછને ભગાડવાનો પ્રયાસ કરતા રસ્તામાં જે પણ મળ્યું તેના પર રીંછ તૂટી પડ્યો હતો, જેને પગલે ગામમાં ભયનો માહોલ છવાયો છે। ગામમાં રીંછ ઘૂસી આવ્યું હોવાની જાણ થતાં જ ગ્રામજનો એકઠા થઈ ગયા હતા અને વન વિભાગને પણ જાણ કરવામાં આવી હતી। ગામ લોકોએ રીંછને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો। આ દરમિયાન ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને રીંછ હિંસક બની ગ્રામજનો ઉપર હુમલો કરવા લાગ્યો હતો। સંતલપુર તાલુકાના વારાહી નજીક આવેલા વઢિયા ગામમાં વરસાદી પાણી ભરાવાને કારણે ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। આ રોગચાળાની ભીતિ વચ્ચે ગ્રામજનોએ સર્વે, વળતર અને કાયમી નિકાલની માંગ કરી છે। ગામના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ રહેવાથી જનજીવન પર પણ તેની અસર પડી રહી છે। ઘરોની આસપાસ ગંદુ પાણી ભરાયેલું હોવાથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેના કારણે રોગચાળો ફાટી નીકળવાનો ભય સેવાઈ રહ્યો છે।
પાટણ ડીસા હાઈવે પર ગ્રામ્ય વિસ્તારોના બસ સ્ટેન્ડ અને એકમાર્ગીય રોડ પર ફરી એકવાર રખડતા ઢોરોનો ભારે અડીંગો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને સાંજના સમયે પશુઓ સીધા હાઈવેના માર્ગ પર બેસી જતા ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાય છે, જેના કારણે રાત્રિના સમયે વાહન ચાલકો માટે અકસ્માતનું જોખમ બેવડાઈ ગયું છે। તાજેતરમાં વાગડોદ બસ સ્ટેન્ડ નજીકથી સામે આવેલી તસવીરોમાં પશુઓ વચ્ચેથી વાહનો પસાર કરવા મુશ્કેલ બન્યા હતા। અવારનવાર સર્જાતી આ પરિસ્થિતિથી ભયભીત બનેલા વાહન ચાલકો અને સ્થાનિક ગ્રામજનોએ અકસ્માત ટાળવા માટે તંત્ર પાસે ઢોર નિયંત્રણ અંગે ઝડપી અને પગલાં ભરાય તેવી માંગ કરી છે।